નમસ્કાર મિત્રો, એક વખત એક ગામમાં બે વ્યક્તિ એક સાથે અવસાન પામ્યા. એમાં એક વ્યક્તિ 105 વર્ષના દાદા અને બીજો વ્યક્તિ 35 વર્ષનો યુવક. એ 105 વર્ષના દાદાની સ્મશાન યાત્રામાં માત્ર 70 જણા અને એ 35 વર્ષ જીવેલા અને અવસાન પામેલા યુવકના સ્મશાન યાત્રામાં 70,000 જણા. એ પણ આસપાસના ગામના સરપંચો, મુખ્યમંત્રી, મંત્રીઓ અને અધિકારીઓ. આ દ્રશ્ય એક દીકરીએ જોયું. એ દીકરીએ એના અંકલને પ્રશ્ન કર્યો કે આટલો મોટો ભેદ કઈ રીતે? જે વ્યક્તિ 105 વર્ષ જીવેલો છે એની સ્મશાન યાત્રામાં માત્ર 70 અને જે વ્યક્તિ માત્ર 35 વર્ષ જીવેલો છે એની સ્મશાન યાત્રામાં 70,000 લોકો. આ પ્રશ્ન સાંભળતાની સાથે જ એના અંકલ એને શાંતિથી જવાબ આપ્યો કે આ જે 105 વર્ષ જીવેલા દાદા છે ને, એને જીવન દરમિયાન એક પણ લોટો પાણીનો કોઈને પાયો નથી. વ્યાજ લઈ લઈને લોકોનું શોષણ કર્યું અને યુવક જ્યારથી સમજનો થયો ત્યારથી એને પોતાનું જીવન પરમાર્થ માટે આપી દીધું. લોકોની મદદ કરવામાં, ગરીબોનું શોષણ થતું હોય તો એને અટકાવવામાં, કેન્સરના પેશન્ટને સાજા કરવામાં. માટે જીવન કેટલું જીવ્યા ને એ મહત્વનું નથી, પરંતુ કેવું જીવ્યા ને એ વધારે મહત્વનું છે.